જો તારા તારીખ છે 3/10/2025 શુક્રવાર નાનો સુવિચાર છે. મનને કોઈ ભાષા નથી પણ મનથી મન આસાનીથી વાત કરે છે. અને ટૂચકો છે, જો કોઈને શરદી હોય તો સાકરનો બારીક પાવડર ચીકણીના જેમ સૂંઘવાથી શરદી મટે છે. એવું બને નહીં પણ શીખવાડે એમ. સાકર સૂંઘવાથી કંઈ ચીકણી મટે? અરે હા, સાકર સૂંઘવાથી કાંઈ શરદી મટે? આમાં એવું લખ્યું બને નહીં. પછી ખબર હોય ટૂચકો છે, હોય તો હોય કદાચ. સાંજના વાગી ગયા છે 7:30. 7:30 વાર છે. રસોડામાંથી મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. ઢટણા રેડા શું જ ચાલે છે? શું જ છે મેનુ? પનીરના ભજીયા. વાહ, પનીરના ભજીયા બને જો જોરદાર. અને આ ગોળ જીગરે કે રેટા એક મેક બટાટાની કાતરી જેમાં ગોળ જીગરે કર્યું આ છે. પનીરના ભજીયા હો, બટાટાના નહીં. હમણાં આ સુગંધ આવતી ક્યારની બહાર આવતી હતી પનીરના ભજીયાની. 3 જાતના ભજીયા કર્યા હોય. એક આ પનીર આજે ઘરે જે ગોળ કરતી હતી ને પનીરના પીસ એની, એક આ પનીર છીણીને કર્યું આના ભજીયા, અને એક અહીંયા બટાટાના ભજીયા. 3 જાતના ભજીયા બનાવ્યા. 3 વકલ છે આજે ભજીયામાં. મસ્ત મસ્ત સુગંધ આવી રહી છે. મસ્ત મસ્ત નવરાત્રી બનાવવાનો હતા પણ ટાઈમ નવરાત્રીમાં નહોતો બહુ ટાઈમ, કેમ કે રમવા જવાનો એટલે આપણે કાલે કાંઈક નક્કી કર્યું. કાલે શું થયું? કાલે નક્કી કર્યું પણ કાલે આપણે બજારમાં જઈને આવ્યા તો મમ્મીએ ખીચડીનું બધું મૂકી દીધું હતું, લોટે બાંધી દીધો હતો. જો ખાલી ખીચડી મૂકી હોત તો વાંધો ન આવે. લોટ બાંધી દીધો હતો, પછી શાક રોટલી ખીચડી કર્યું, ફાફડા ને જલેબી હતું કાલે. ચોળાફળી એટલે હા, જો ફાફડા લાવવાના હતા આજે. ચોળાફળી ને જલેબી હતું એટલે પછી કે હાલશે એટલે આજ ભજીયા કર્યા. અને જીગરે મસ્ત ગોળ કાતરી કરી દીધી. આપણું કામ પરફેક્ટ જ હોય. કોઈ પણ કે આ પનીર છે જો તો આમ ભજીયા બટાટા હોય ને એવું જ લાગે. તમે કોઈ કહીએ કે આ પનીરના ભજીયા છે, બટાટાના હોય એવું જ લાગે. એટલે 3 જાતના ભજીયા તૈયાર થઈ ગયા છે. મમ્મી ખાય છે, એમના રિવ્યુ લો કેવા. રિવ્યુ લઈ લઈને આ તાસ અહીંયા લેતો જાવ ઉતરે એટલે કહેજો મને. હા જો મમ્મી અહીંયા ભજીયાનો નાસ્તો કરે છે અત્યારે. કા મમ્મી કેમ છે? તબિયત સારી છે ને હવે? ડૉક્ટરે બધી છૂટ આપી ખાવાની. તો હળવે હળવે ખાવાનું બધું. કેવાક બન્યા પનીરના ભજીયા? હજી બીજા એક પનીરના બને. હજી એક એની સિવાય તમે કઈ જ ન કહો કે આ પનીરના ભજીયા એવા ખારા મોળા બરોબર છે. ક્યાં? હા દેખો. વાહ, ગોટા જેવું લાગ્યું. ગોટા બનાવે પનીરના ગોટા. બોલો બીજું. એટલે આપણે બે હારે બોલ્યા, કોઈક મહેમાન આવશે. હારે બોલ્યા છીએ અમે, એટલે મહેમાન આવશે કોઈક. મહેમાન હમણાંથી આવ્યા નથી. હા એટલે કોઈક આવશે ખરા. રેટા પનીરના ભજીયા હવે કાઢ્યા છે તો બહુ ઓલું બ્લેક થઈ ગયું, લાલ ટાઈપ. લાલ જેવું થઈ ગયું છે. મમ્મીને આપતા હોઉં. ઉભા રહ્યો, ઓલું બે લઈ લો. હા કેમ? હા પનીરના ભજીયા ચાખો. હા ગોલ્ડ રે. હા ગરમ ગરમ છે ના. કેજો ભાઈ કેવાક છે ભજીયા? ફરે આમથી આમ ગરમ બહુ રેટ. આવો ધ્યાન રાખજો. બોલો બીજું. જોરદાર પનીર પરોઠા જેવો. આ પનીર પરોઠામાં જે તમે વસ્તુ નાખો ને એ જ નાખવાની. અને આમ તો ઓલું ડુંગળી ને બટાટા ને એવું નાખ્યું હતું ન હાલે?
વાંધો ન આવે ડુંગળી નાખ્યું તો. તમે આ ભજીયાની વતર ખાઈ લેશો તો શાક રોટલા નહીં ખાવ ને પાછા પડ્યા રહેશે ને શાક રોટલા. મસ્ત બનાવો. બોલો બીજું. કઈ નહીં, ચાલો બધા ભજીયા ખાઓ પનીરના. પનીર ભજીયા.